મારી એક બહુ મોટી જબર ભૂલ થઈ ગઈ છે, જેની હું તમારા બધા લોકો પાસે છે ને માફી માગું છું. મારા એક નજીકનું જ વ્યક્તિ છે, એ વ્યક્તિએ મને એમ કીધું છે, ખરાબ વસ્તુ કરો એટલે દુનિયા તમારી પાછળ ઊભીને દાંત પણ કાઢશે. આ સોશિયલ મીડિયા છે, ક્યાંથી ક્યાં લઈ જાય એનું કંઈ નક્કી જ નથી હોતું, ક્યાંથી ક્યાં લાવે એનું કંઈ નક્કી નથી. તો મિત્રો, જો આ વાદળા અંધારા છે અને વરસાદ ચાલુ થવાનો થઈ ગયો, ધીમે ધીમે વરસાદ પણ આવવા માંડ્યો છે. બાકી સ્વાગત છે મિત્રો તમારો આજના મારા એક નવા બ્લોગમાં. અને મિત્રો, હું તમારા બધાની છે ને હું માફી માગું છું. મારી એક બહુ મોટી જબર ભૂલ થઈ ગઈ છે, જેની હું તમારા બધા લોકો પાસે છે ને માફી માગું છું. આ બેકગ્રાઉન્ડ અવાજ બહુ આવે છે ધાબા ઉપર, પણ મિત્રો મારાથી એક બહુ ભૂલ થઈ ગઈ છે, એના લીધે હું તમારી બધાની છે ને માફી માગું છું. આ વિડીયો થકી હું તમારી માફી માગું છું, જેથી તમે લોકો જોતા હોય તો કોમેન્ટમાં મને માફ કરી દેજો. ને હું હજી ટ્રાય કરી કે બીજી વારી ભૂલ ન થાય, પણ તમે અત્યારે માફ કરી દેજો. અને બીજું મિત્રો, મારે એ તમને કહેવાનું છે, ખાસ તમને હું કહેવા માટે આ વ્લોગ બનાવું છું, જે મારા ખુદનો અનુભવ છે. મિત્રો, ખુદનો અનુભવ છે આ, એના માટે હું વ્લોગ બનાવું છું. અને મારે તમને આ વિડીયો થકી કંઈક વાત કહેવી છે, વાત મારે શેર કરવી છે. પણ ઘણા સમયથી મેં ફોનને આમ વ્લોગ નથી બનાવ્યો ને, એટલે મને થોડુંક કેવરાવે છે, હું બોલી નથી. તો આ જો વરસાદ એટલો ચાલુ થઈ ગયો છે, ઘડીકાની હેઠા વહી જાય એટલે અહીંયા નહીં લાગે. હા, ઓહો, ઘડીકમાં જો કેવો વરસાદ બધું પાણી કરી નાખ્યું, જોયું? હા, ઝરમર. ઓહો, આ બધું જો આ બાજુ વધારે વરસાદ છે. હવે અહીંયા હું તમને વાત કરવા માટે છેડ્યો તો વરસાદ એટલો બધો આવી ગયો. મારે તમને કઈ રીતે એ વાત કહી બોલો, ને તમારા સમક્ષ એ વાત હું કહેવા માગું છું, જેથી કરીને છે ને અન્ય લોકો, બીજા લોકોને પણ તકલીફ ના થાય. ને આપણે આ ખુદનો અનુભવ છે ને મારે તમારા સમક્ષ શેર કરવો છે. આ વખતે હું કેમ પહેલાં બ્લોગ બનાવતા આખો દી જે કંઈ છું એ બધી વસ્તુ બતાવતો, પણ આજે એ કાંઈ નથી કરવાનું. તમારી પાસે 5 થી 10 મિનિટ હોય તો મારો આ વિડીયો પૂરો જોજો, ને તમારા ભવિષ્યમાં આ વસ્તુ કામ આવે એ વસ્તુ છે. કારણ કે ખુદનો અનુભવ છે એટલે મારે તમારા સમક્ષ શેર કરવો છે. ને એ વાત મિત્રો એ છે કે મારા એક નજીકનું જ વ્યક્તિ છે, એ વ્યક્તિએ મને એમ કીધું છે કે તમે વિડીયો તો બનાવો છો, પણ એમાં કે વ્યૂ નથી આવતી, લાઇક્સ નથી આવતી, કોમેન્ટ નથી આવતી, તમારે કે એટલા બધા સબસ્ક્રાઈબ પણ, એને સબસ્ક્રાઈબમાં તો હજી બોલતા નહીં આવડતું, ખબર પણ નથી પડતી. પણ છતાં એ નજીકનું વ્યક્તિ છે ને, એણે મને તો મિત્રો, એ મારા નજીકનું વ્યક્તિ છે અને મને આવી રીતની ચેલેન્જ આપી છે કે તમે કેટલા સમયથી મહેનત કરો છો, તમારામાં લાઇક નથી આવતી, વ્યૂ નથી આવતી, કે કોમેન્ટ નથી આવતી, કે તો એ કે શું કામનું એમ કે યુટ્યુબમાં ઘણાને તો એ કે અમુકને કેવી કોમેન્ટો આવતી, કેવી લાઇક આવતી. તો મારે એને એ કહેવાની જરૂરત છે કે મારે લોકોની જેમ કંઈ મન ફાવે એમ નથી બનાવવાનું. મારે કન્ટેન્ટ લોકોને સારી વસ્તુ દેખાડવાની છે. ખરાબ વસ્તુ આપણે, દુનિયાનો નિયમ છે, તમે ખરાબ વસ્તુ બતાવો એ લોકોને પસંદ પણ આવે છે અને એમાં તમને સપોર્ટ પણ કરે છે. બાકી સારી વસ્તુમાં કોઈ તમને સપોર્ટ નહીં કરે. તમે સારી વસ્તુ બતાવો, કોઈ તમને સપોર્ટ નહીં કરે. હા, ખરાબ વસ્તુ કરો એટલે દુનિયા તમારી પાછળ ઊભીને દાંત પણ કાઢશે. સારી વસ્તુ કોઈ વ્યક્તિને પસંદ નથી આ સમયમાં, અને એ વસ્તુ આપણે કરીએ છીએ. અને આગળ હું ખરાબ વસ્તુ કરું છું, આપણને આવડે બધું ખરાબ, ગમે જે ફાવે મન ફાવે ઉતારીને નાખી જો યુટ્યુબ ઉપર. એટલે એવા વ્યક્તિથી ખાસ કરીને ધ્યાન રાખવું કે આપણું મનોબળ તોડતા હોય. ને અમુક લોકો કહેતા હોય સારા માટે કે એવું કંઈ જરૂરી નથી કે આપણે રાજા બની જાય એણે કીધું ને એવું. પણ મેન વસ્તુ એ છે કે આપણને કોઈ વ્યક્તિ આવી રીતનું કહે કે તમારે લાઇક નથી આવતી ને વ્યૂ નથી આવતી, હવે આપણને ખબર હોય આપણે કેટલી બધી મહેનત કરીએ, એને શું ખબર પડે? એટલે તમારા સમક્ષ આ મેં વાત એક રજૂ કરી છે કે એવું જરૂરી છે કે આપણે લાઇક ને વ્યૂ ને એ બધી વસ્તુ આવવી પડે. ને આ મારો શોખ છે એટલે હું વસ્તુ કરું છું યુટ્યુબ. મારે લોકોને દેખાડવાનું મને વધારે પસંદ છે, એટલે હું તમને લોકોને વિડીયો થકી દેખાડું છું. તમને કદાચ ગમતું હોય, નોય ગમતું એના લીધે કદાચ લાઇક વ્યૂ આવતી હોય, પણ ઘણા વ્યક્તિ એવા પણ છે જે મને એટલો સપોર્ટ કરે, વાત પૂછો. મેં સાંભળ્યું છે મારા ગામના લોકો મને એટલો સપોર્ટ કરે છે કે મારો વ્લોગ કદાચ વિડીયો ન જતો હોય ને તોય પૂછે છે કે કાનાભાઈ તમારો વિડીયો કેમ નથી આવ્યો, કે તમે શું કરો છો, હોય કે વિડીયો તો એ નાખો. ઘણા વ્યક્તિ એવા છે જે આપણો વિડીયો બધું જોવે, પણ ઘણા વ્યક્તિ એવા છે કે એને હજી ખબર નથી પડતી, ખાલી જોઈ નાખે, લાઇક કે કોમેન્ટ, વ્યૂ, લાઇક કે કોમેન્ટ એવું કંઈ કરે નહીં. કારણ કે એને ખબર ન પડતી કઈ રીતે લાઇક કરવી કે કોમેન્ટ કરવી. એના લીધે થોડુંક આપણું ડાઉન દેખાડે છે ચેનલ. પણ કાંઈ વાંધો નહીં, આપણે લોકોને બતાવવાનું છે. આપણે એવું જરૂરી નથી કે તમે મને
લાઇકનો ઢગલો કરી દો, વ્યૂ કરી દો, કોમેન્ટ કરી દો. મારો શોખ છે એટલે હું બનાવું છું, લોકોને દેખાડું છું. બાકી તમને ગમે ન ગમે એ તમારા ઉપર ડિપેન્ડ છે. મારામાં કંઈ તમને ખરાબ વસ્તુ હું તમને બતાવતો નથી. જે છે એ બધી તમારી નજર છે અને ઓરિજિનલ સારી વસ્તુ જ બતાવું છું. મંદિરોમાં જાય છીએ એ બધી વસ્તુ બતાવે તો એવું લોકોને ગમતું નથી. પછી ત્યાંથી લાઇક ને વ્યૂ કોમેન્ટ આવે. હમણાં આગળ નાચવા માંડ્યા રોડ ઉપર એટલે આગળ આફાડા તપ પબ્લિક તમને લાઇક કોમેન્ટ સપોર્ટ બધું કરશે ને ગાળું બોલવાળા ગાળું બોલશે. આ તો મિત્રો આપણું કામ છે વિડીયો બનાવવાનું, તો આપણે બનાવીને બધાને બતાવીએ. બાકી આમ કલાક ખાલી ફોન તો આમ હાથમાં પકડી રાખો, ખબર પડે કેવી રીતે પકડાય એમ. હું કેટલી મિનિટથી બોલું છું એટલી મિનિટ તમે ખાલી બોલીને તો બતાવી શકો કેમેરાને સામું કઈ રીતે બોલવું. રાત આખી એડિટિંગ કરતા કેટલો સમય લાગે છે આ બધી વસ્તુ કરવી નહીં. 19,000 એમનું સબસ્ક્રાઈબ નથી જાય, એની પાછળ મહેનત એટલી છે. લાઈક વ્યૂ ન આવે તો કાંઈ નહીં. આવા ના સમજ લોકોના હિસાબે કેટલા લોકો છે ને પોતાનું કરિયર ખતમ કરી બેઠા છે. ઘણા લોકો મહેનત કરતા હોય પણ કોઈક આવી રીતનું બોલી જાય તો બિચારા શું કરે, એનું મનોબળ તૂટી જાય. મારી જેવા વ્યક્તિ એ રીતના છે ને, જો અમે બ્લોગ બનાવીને નાખી દીધો, જો ભલન કીધું એમાં શું થઈ ગયું, એ તો આપણને સપોર્ટ મળે. એ બાને મને કન્ટેન્ટ કેવું મળ્યું એમ મને એટલું કીધું, એના હિસાબે હું તમારા સમક્ષ વિડીયો બનાવીને તમને કહી શકું છું. આ મને એક જાતનો કન્ટેન્ટ મળ્યો છે. એને જે કીધું એના ઉપર મને ઓલું નથી, પણ મને કન્ટેન્ટ મળ્યો ને જેથી હું તમને લોકોને પણ આ વાત શેર કરી શકું. અને તમે લોકો પણ બીજા લોકોનું મનોબળ કદાચ તૂટતું હોય તો એના આપણા વિડીયો બતાવીને એને તમે સમજાવી શકો કે જો આ વ્યક્તિ, ઘણા વ્યક્તિ એવા છે તમારી પાછળ વાતું કરતા હોય, આ તે ના કહેવાનું કહેતા હોય કે ફલાણું ઢીકણું, પણ આપણે એ વસ્તુ ઉપર ધ્યાન નથી દેવાનું. આપણું કામ વિડીયો બનાવવાનું છે. ગમે ત્યાં ફોન કાઢીને વિડીયો બનાવે રાખો. 5-10 મિનિટ 15 મિનિટ તમારામાં તેવડ હોય એટલી મિનિટ બોલો. ઘણા લોકો છે આપણે PM નરેન્દ્ર મોદી સાહેબ કમસે કમ કલાક 1.5 કલાક 2 કલાક સુધી ભાષણ કરતા હોય છે. તો એનું ભાષણ કેટલા લોકો સાંભળતા હોય છે? કંઈ એમને થોડા સાંભળે હે? તમારામાં કંઈક પાવર હોય, સ્પીચમાં બોલવામાં પાવર હોય, એના હિસાબે લોકોને પસંદ આવે છે આ બધી સાંભળવું. કંઈ વાત થોડી છે આ ફોન કાઢીને બસ નીકળી જાજો. આમ બહુ અઘરું છે મિત્રો આ વ્લોગ બનાવવું. તમારે કેવું સારું છે પણ આ જે વસ્તુ બનાવીને બહુ અઘરી છે ભાઈ. તો બસ મિત્રો હવે આ વિડીયોને અહીંયા વિરામ કરું છું. તમને લોકોને મારી વાત સમજાઈ ગઈ હોય ને પસંદ આવી તો એકાદી લાઇક કરી દેજો, જેથી કરીને બીજા લોકો આપણને આવી વસ્તુ કહીને ન જાય કે તમારામાં લાઇક નથી આવતી, વ્યૂ નથી આવતું કે કોમેન્ટ કાંઈ આવતું નથી. તમને મારી વાત સમજાણી હોય તો આ વિડીયોમાં જરાક લાઇક કરી દેજો અને એક સરસ મજાની કોમેન્ટ કરી દો, જેથી કરીને એ વ્યક્તિ જોવે ને તો એને ખબર પડે કે જો લાઇક ને વ્યૂ ને કોમેન્ટ કઈ રીતે આવે. આ સોશિયલ મીડિયા છે, ક્યાંથી ક્યાં લઈ જાય એનું કંઈ નક્કી જ નથી હોતું, ક્યાંથી ક્યાં લાવે એનું કંઈ નક્કી નથી. ચાલો તમને મારી વાત સમજાઈ ગઈ હોય તો બધાને જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ અને થેન્ક યુ તમારા બધાનો સપોર્ટ એટલો મારો વિડીયો જોવા માટે અને ખાસ કરીને સરસ મજાની કોમેન્ટ કરતા જજો. ચાલો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.